વિષય સંસ્કૃત. આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં 12મા ધોરણની સંસ્કૃત વિષયનું જે પાઠ્યપુસ્તક છે એમાં કેટલા કાવ્યો અને કેટલા પાઠ એ ઉપરાંત એ કાવ્યોમાં કેવા પ્રકારનું વિષય વસ્તુ અને એ પાઠમાં કેવા પ્રકારનું વિષય વસ્તુ કે વાર્તા આપણને આપેલી છે. ઉપરાંત એમાં કેવા વિષય વસ્તુના વ્યાકરણનો વિભાગ છે, ન્યાય પરિચય છે, અલંકાર પરિચય છે, છંદ પરિચય છે, સંસ્કૃત સાહિત્યની અને શાસ્ત્રીય કૃતિઓ આપેલી છે. એ પ્રમાણે આપણે સંપૂર્ણ 12મા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે સંસ્કૃત વિષયનું, એનો આપણે પ્રાથમિક પરિચય મેળવેલો હતો. વિષય પ્રવેશ કરેલો હતો નહીં, પણ વિષય પરિચય મેળવેલો હતો. આજના વિડિયો લેક્ચરમાં આપણે 12મા ધોરણના સંસ્કૃત વિષયનું પહેલું જે કાવ્ય છે વેદામૃતમ, એનો અભ્યાસ કરવાનો છે. વેદામૃતમ એટલે વેદોરૂપી અમૃત. કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા પાઠ્યપુસ્તક તમે ખરીદી લીધું હશે એવી અપેક્ષા રાખી શકાય, જેના કારણે આ વિષય પ્રવેશમાં તો તકલીફ નહીં પડે, પણ જેમ જેમ આગળ આપણું કાવ્ય ચાલશે એની અંદર આપેલા જે શ્લોક છે, સંસ્કૃત શબ્દોનો આપણે ઉચ્ચારણ કરશું, સાંભળશું સંસ્કૃતને, ત્યારે કદાચ એવું બને કે કોઈ શબ્દ ન સમજાય, અથવા તો હમણાં આપણે જ્યારે શબ્દાર્થ, સૌથી પહેલા અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર એ લખશું, ત્યારે કદાચ થોડી ઘણી વાંચવામાં કે જોવામાં તકલીફ પડે, તો એવા સમયે પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો તમને ખૂબ જ સરળતા રહેશે કાવ્ય ભણવા માટે થઈને. અને બીજી એક નાનકડી એવી વિનંતી છે, સાયન્સના વિદ્યાર્થીઓ તમે છો એટલા માટે આપણે જે કંઈ પણ અહીંયા લખાવીએ એ તમારે થોડું ઘણું નોટબુકમાં લખતું રહેવું, જેથી કરીને જે કંઈ તમને ભણાવવામાં આવેલું છે એ તમે સરળતાથી વાંચી શકો અને સમજી શકો. બીજા સંદર્ભ સાહિત્યો તમને આપેલા હશે, તમે બજાર માર્કેટમાંથી ખરીદેલા હશે, પણ અહીંયા જે આપણે ભણશું ને એ સંસ્કૃતનો એક એક શબ્દ આપણે અલગ કરીને ભણવાનો છે. એટલા માટે એ પ્રમાણેની વ્યવસ્થા બીજા સંદર્ભ સાહિત્યમાં કદાચ તમને ન પણ મળે, એટલા માટે જે પ્રમાણેનો અન્વય, જેટલા શબ્દાર્થ અને જેવું ભાષાંતર, જો આ ખાસ સમજવા જેવું છે. આ જેવું ભાષાંતર એવું તમને શું કામ કહું છું, તો કે ભાષાંતર ખૂબ જ સરળ શબ્દોમાં તમે સમજી શકો એ પ્રમાણેની શૈલીમાં તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. ભાષાંતર જ્યારે બીજા સંદર્ભ સાહિત્યમાં કદાચ એવું બને કે એ શબ્દનો અર્થ આપણને ખ્યાલ આવે નહીં, એટલા માટે અહીંયા જે પ્રમાણેનું ભાષાંતર, જે પ્રમાણેના શબ્દાર્થ અને જે પ્રમાણે અન્વય લખાવેલો છે એ જો તમે લખતા જાઓ તો તમને વાંચવા માટે ઉપયોગી થશે. આટલી એક વિનંતી છે. હવે આપણું પહેલું કાવ્ય શરૂ કરીએ છીએ. 12મા ધોરણનું સંસ્કૃત પહેલું કાવ્ય વેદામૃતમ છે, વેદોરૂપી અમૃત. 4 વેદો આપણા
ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, 4 વેદો થયા. કાવ્યની શરૂઆત કરીએ એ પહેલા આપણને બધાને ખબર છે, અને જેમની પાસે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં જોવો તો સીધું કાવ્ય શરૂ થઈ જતું નથી. સીધા સંસ્કૃતના શ્લોક શરૂ થઈ જતા નથી. જે કંઈ 5 કે 6 મંત્રો આપેલા છે, વેદોના પદ્યો હોવાના કારણે એ મંત્રો કહેવાશે, અને લૌકિક સંસ્કૃત હોય તો એ શ્લોક કહેવાશે. ખ્યાલ આવે? મંત્રો જે છે એ સીધા શરૂ થતા નથી. તો જે શ્લોક કે મંત્રો શરૂ થાય છે, ટૂંકમાં આપણું કાવ્ય શરૂ થાય છે, પેલું કાવ્ય વેદામૃતમ, એની પહેલા ગુજરાતીમાં વિષય પ્રવેશ આપેલો છે. ટૂંકમાં વિષય પરિચય. કેનો વિષય પરિચય? તો કે આપણા કાવ્યનો વિષય પ્રવેશ આપેલો, વિષય પરિચય આપેલો. ખ્યાલ આવે છે? એમાં કેટલીક માહિતી જે છે ને એ આપણા માટે ઉપયોગી છે. ખાસ કરીને ક્યાં ઉપયોગી થશે? તો કે જે સંસ્કૃત સાહિત્યની કૃતિઓનું લખાણ કરવાનું થાય ને એ માટે આપણને ઉપયોગી થાય. બીજું ક્યાં ઉપયોગી થાય? તો કે જે સસંદર્ભ સમજાવો. સસંદર્ભ એટલે સંસ્કૃતમાં વાક્ય આપેલું હોય, તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ, એવું સંસ્કૃતમાં વાક્ય આપેલું છે. મારું તે મન શુભ સંકલ્પ વાળો થાઓ, આવું એનું ગુજરાતી થાય. તો સીધું નીચે ભાષાંતર પછી વિવરણ શરૂ કરી દેવાય નહીં. વિવરણ શરૂ કરો એ પહેલા કયા વેદનો મંત્ર છે એની કેટલીક પ્રાસ્તાવિક આપણે 2 થી 3 લીટી લખવી પડે, અને એ પ્રાસ્તાવિક લખવામાં આપણને આજે વિષય પ્રવેશ આપેલો છે, વિષય પરિચય આપેલો છે, પાઠનો પરિચય, કાવ્યનો પરિચય આપેલો છે, એ આપણને ઉપયોગી થશે. ખ્યાલ આવે? એટલે કાવ્યની શરૂઆતમાં ગુજરાતીમાં જે આપણને પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે એમાંથી આપણા માટે જે ઉપયોગી બાબત છે તે કઈ? તો કે કાવ્યનું નામ શું થશે? તો કે વેદામૃતમ, વેદોરૂપી અમૃત. પહેલા જ પેરેગ્રાફમાં આપણને માહિતી આપેલી છે કે આપણું વૈદિક સાહિત્ય, કયું સાહિત્ય? વૈદિક સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો આપણું વૈદિક સાહિત્ય જે છે, વૈદિક સંસ્કૃત સાહિત્ય 4 ભાગમાં છે. કેટલા ભાગમાં છે? 4 ભાગમાં છે. ક્યાં 4 ભાગમાં? તો કે સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક અને ઉપનિષદ. 4 ભાગ ક્યાં? તો કે સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો. ખ્યાલ આવે છે? આટલું તો તમે સરળતાથી યાદ રાખી જ શકો, જો યાદ રાખવાની ઈચ્છા હોય તો. બરાબર? એટલે જે તમારી માટે અગત્યનું છે ને એટલું જ મેં અહીંયા લખેલું છે, જે તમારે યાદ રાખવાનું છે. પેપર લખતી વખતે કામ આવશે તમારે. એટલે આપણું વૈદિક સાહિત્ય 4 ભાગમાં છે. ક્યાં 4 ભાગમાં? એક તો સંહિતા, બીજું આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદ. 4 ભાગ થયા. સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો. 4 ભાગ થયા. ત્યાર પછી આપણા કાવ્યમાં જે મંત્રો આપેલા છે કે શ્લોક આપેલા છે એ ક્યાં શીર્ષક હેઠળ આપેલા છે? ઋગ્વેદના મંત્રો છે, અથર્વવેદના મંત્રો છે, યજુર્વેદના મંત્રો છે, પણ કેટલાક શીર્ષક અંતર્ગત આ મંત્રો આપેલા છે. તો પેલા 2 મંત્રો જે આપેલા છે એ પ્રણમાજ્જલિ શીર્ષક અંતર્ગત આપેલા છે. કયું શીર્ષક છે? પ્રણમાજ્જલિ. કોને પ્રણામ કરવામાં આવેલા છે? તો કે બ્રહ્માને પ્રણામ કરવામાં આવેલા છે. બીજું શીર્ષક તો કે પ્રાર્થના. શું મેળવવા માટે પ્રાર્થના કરેલી છે? તો કે ઉત્તમ પ્રકારના ધન પ્રાપ્ત થાય વગેરે
એ યાચના કરેલી છે. પછી એમાં ને એમાં બીજો શ્લોક કેની વિનંતી કરેલી છે, શું પ્રાપ્ત થાય એવી યાચના કરેલી છે? તો કે મેઘા. મેઘા એટલે કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય, સત્કર્મો કરવાના જ વિચારો આવે, કોઈનું અહિત કરવાનો વિચાર માત્ર મનમાં ન પ્રવેશે એવા ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરેલી છે. એટલે પહેલું શીર્ષક કયું? પ્રણમાજલિ. કોને નમન કરવામાં આવેલા છે? તો કે ભગવાન બ્રહ્માને. બીજું શીર્ષક કયું છે? તો કે પ્રાર્થના. એમાં પણ કેટલા મંત્રો છે? 2. પહેલા મંત્રમાં કેની યાચના છે? તો કે ઉત્તમ પ્રકારના ધન, સૌભાગ્ય વગેરે પ્રાપ્ત થાય. બીજા મંત્રમાં કેની યાચના છે? તો કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય. હવે ત્રીજું શીર્ષક કયું આપેલું છે? તો કે સંકલ્પ. સંકલ્પ શીર્ષક હેઠળ આપવામાં આવેલો જે મંત્ર છે એ શું કહેવા માંગે છે? તો કે મન જે છે એ કેવું બને? તો કે શુભ સંકલ્પો વાળું બને. અને વેદોપદેશ જે આપેલો છે એમાં એ મંત્રમાં કેનું વર્ણન કરેલું છે? તો કે દાન કરવાનો ઉપદેશ આપેલો છે. એટલે કુલ શ્લોક કેટલા થયા અથવા કુલ મંત્ર કેટલા થયા આપણા કાવ્યમાં? 2 ને 2 4 અને આ 2 6 મંત્રો આપેલા છે. તમારું પાઠ્યપુસ્તક જો તમારી પાસે હોય, બરાબર, તો ખ્યાલ આવશે કે પહેલા શીર્ષક હેઠળ 2 મંત્રો, બીજા શીર્ષક હેઠળ 2 મંત્રો, એટલે 4 મંત્રો થયા. અને સંકલ્પ અને વેદોપદેશ અંતર્ગત એક મંત્ર, એટલે એ પ્રમાણે 6 મંત્રો થશે. ખૂબ જ સરળ છે, ખૂબ જ સહેલા છે, સહેલાઈથી યાદ રહી જાય ભાષાંતર એવા છે. પણ સૌથી પહેલા આટલું યાદ રાખવું પડે. 2 જ ખાલી પ્રશ્નો છે. ક્યાં ક્યાં? તો કે આપણું વૈદિક સાહિત્ય, સૌથી પહેલા તો કાવ્યનું નામ યાદ રાખવાનું. કાવ્યનું નામ શું છે? તો કે વેદામૃતમ, વેદોરૂપી અમૃત. આપણું જે વૈદિક સાહિત્ય કેટલા ભાગમાં છે? તો કે 4 ભાગમાં. ક્યાં ક્યાં? તો કે સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદ. આટલું યાદ રહ્યું. ત્યાર પછી કયા કયા શીર્ષક હેઠળ આપણને મંત્રો આપેલા છે અને કયા મંત્રમાં કોનું વર્ણન અથવા શેની યાચના કરેલી છે? તો કે સૌથી પહેલું શીર્ષક પ્રણમાજલિ. એમાં ભગવાન બ્રહ્માને નમન કરવામાં આવેલા છે. ત્યાર પછીનું શીર્ષક પ્રાર્થના. શું પ્રાપ્ત થાય એવી વિનંતી ઈશ્વર પાસે કરેલી છે? તો કે ઉત્તમ પ્રકારના ધન, સૌભાગ્ય, શરીરની નિરોગીતા. આટલું બધું તમે યાદ ન રાખો તો ખાલી એટલું યાદ રાખો કે ઉત્તમ પ્રકારના ધન અને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રાપ્ત થાય તેવી યાચના કરેલી છે. ત્યાર પછીનું શીર્ષક તો કે સંકલ્પ. સંકલ્પ શીર્ષક અંતર્ગત શું વર્ણન છે? તો કે મનુષ્યનું મન હંમેશા કેવું બની રહે? તો કે શુભ સંકલ્પ વાળું બની રહે. ત્યાર પછી છેલ્લું શીર્ષક શું છે? તો કે વેદોપદેશ. વેદો શું ઉપદેશ આપે છે? તો કે જે કંઈ પણ પ્રાપ્ત થાય, જે કંઈ પણ ધન સંપત્તિ મેળવીએ પરિશ્રમના માધ્યમથી, આવડતના કારણે, એમાંથી દાન કરવું. બરાબર? એટલે દાનનો મહિમા આપેલો છે. શ્લોકનું ભાષાંતર એવું છે, છેલ્લા શ્લોકનું આ વેદોપદેશ છે કે જે દાન કરતો નથી એ માત્ર પાપનું આચરણ કરે છે. એટલે આ પ્રમાણેના શીર્ષક હેઠળના આપણા 6 મંત્રો આપેલા છે. આટલો ખ્યાલ આવ્યો? એટલે આપણા પેલા કાવ્યનો, વેદામૃતમ કાવ્યનો આ વિષય પ્રવેશ થયો. આપણે ખ્યાલ આવે છે? હવે આ જે મંત્રો છે એમના સૌથી પહેલા અન્વય
પછી શબ્દાર્થ અને પછી ભાષાંતર આપણે જોશું. જોઈએ પેલો મંત્ર. પેલા મંત્રમાં શીર્ષક 3 માં જલી છે, બરાબર, અને બ્રહ્માને નમન કરેલું છે. પેલા શીર્ષક અંતર આપવામાં આવેલા બંને મંત્રો જે છે ને એ અથર્વવેદમાંથી લીધેલા છે. કેમાંથી લીધેલા છે? અથર્વવેદમાંથી. ખાસ આપણે એનો અન્વય જોવાનો છે. કઈ રીતના થશે જો. સૌથી પહેલો મંત્ર આપણા માટે પેલા કાવ્યનો ભૂમિહિ. પાઠ્યપુસ્તકમાં તમને જે શબ્દો આપેલા છે એ શબ્દોને ખૂબ જ અલગ કરીને ક્રમમાં ગોઠવીને ભાષાંતરની દ્રષ્ટિએ સરળતા રહે એટલા માટે આ અન્વયથી આપણે શરૂઆત કરેલી છે. શ્લોક 1 શીર્ષક એનું આવશે અન્વય. ખ્યાલ આવે છે? અન્વય. ભાષાંતરમાં સરળતા રહે એટલા માટે. ખ્યાલ આવે? દરેક શબ્દો તમને અલગ અલગ છૂટા પાડીને અહીંયા લખેલા છે. કયા સંસ્કૃત શબ્દનો શું ગુજરાતી અર્થ થાય છે એ સરળતાથી આપણે સમજી શકશું. તો કે આ મંત્રમાં તો શબ્દો પણ વધારે આપેલા નથી, બરાબર. એટલે ભૂમિ એટલે કે ભૂમિ, યસ્ય એટલે કે જેમના, પ્રમા યથાર્થ જ્ઞાનનું સાધન છે. આ એક અઘરો શબ્દ આપણા માટે અપરિચિત એવો શબ્દ આવ્યો. શબ્દાર્થમાં આપણે લખશું પ્રમા એટલે શું થશે? પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન. ભૂમિ એટલે કે ભૂમિ, યસ્ય એટલે કે જેના, પ્રમા એટલે યથાર્થ જ્ઞાનનું સાધન છે, બરાબર. પછી અંતરિક્ષમ એટલે કે આકાશ, અંતરિક્ષ. ઉદરમ, ઉદરમ એટલે પેટ છે. ઉદરમ એટલે શું થશે? પેટ છે. યસ્મિન, અહીંયા યસ્મિન શબ્દ લખેલો છે ને એ આપણી સમજ માટે લખેલો છે. યસ્મિન એટલે કે જેમણે. મૂર્ધાનમ એટલે મસ્તક પર. મૂર્ધાનમ એટલે શું થશે? મસ્તક પર. દીવમ,
દિવમ એટલે શું થશે? ધ્રુવલોકને એટલે કે સ્વર્ગલોકને, મૂર્ધનમ એટલે કે મસ્તક પર, દિવમ એટલે ધ્રુવલોકને એટલે કે સ્વર્ગલોકને, ચક્રે એટલે કે ધારણ કરવું એવું થશે. ચક્ર એટલે શું થશે? ધારણ કરવું. તસ્મૈ તેવા જ્યેષ્ઠાય એટલે કે શ્રેષ્ઠ તો જ્યેષ્ઠ બ્રહ્મણે, તસ્મૈ એટલે કે તેવા જ્યેષ્ઠાય એટલે કે જ્યેષ્ઠ બ્રહ્મણે એટલે કે બ્રહ્માને અને નમઃ એટલે કે નમસ્કાર. ખ્યાલ આવે છે? તમારા પાઠ્યપુસ્તકના પહેલા મંત્રમાં તમે જુઓ એક પણ સંસ્કૃત શબ્દ એવો નહીં હોય કે જે એ ભાષાંતરમાં તમને ખ્યાલ આવેલો હશે નહીં. પણ તમે આખું સંસ્કૃત શ્લોક જોવા જાઓ તો તમને એમ થાય કે એમાં શબ્દો આડાઅવળા આપેલા છે. બરાબર? એટલે આ પ્રમાણે ભાષાંતર ખૂબ જ સરળ થશે. શું ભાષાંતર થશે? પહેલો શબ્દ શું છે? તો કે ભૂમિહિ એટલે કે ભૂમિ એટલે કે ધરતી, જમીન. ભૂમિ એટલે કે ભૂમિ. યસ્ય જેના, પ્રમા યથાર્થ જ્ઞાનનું સાધન છે. કેવા બ્રહ્મા છે ને એનું વર્ણન કરેલું છે. ખ્યાલ આવે છે? અહીં છેલ્લે જે આપણને આપ્યું ને કે તેવા જ્યેષ્ઠ બ્રહ્માને નમસ્કાર, તો કે કેવા બ્રહ્મા, આ એની બધી ઉપમાઓ આપેલી છે. કોને? તો કે બ્રહ્માને. ભગવાન બ્રહ્માની ઉપમાઓ છે આ શ્લોકની શરૂઆત, મંત્રની શરૂઆત. ખ્યાલ આવે? તો કે ભૂમિ એટલે કે ભૂમિ, યસ્ય એટલે કે જેના, યથાર્થ જ્ઞાનનું સાધન છે. પ્રમા એટલે શું થશે? યથાર્થ જ્ઞાનનું સાધન છે. પછી અંતરિક્ષમ ઉદરમ, આ બીજી ઉપમા છે. અંતરિક્ષમ ઉદરમ એટલે કે અંતરિક્ષ જે છે એ શું છે? તો કે પેટ છે. યસ્મે જેમણે, મૂર્ધનમ એટલે કે મસ્તક પર, દિવમ એટલે ધ્રુવલોકને એટલે કે સ્વર્ગલોકને, ચક્રે એટલે કે ધારણ કરેલો છે. બરાબર? તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તેવા જ્યેષ્ઠ બ્રહ્માને નમસ્કાર. જો તમે યાદ રાખવાનો પ્રયાસ કરો ને તો ખાલી 3 જ ઉપમાઓ છે એમાં. ખ્યાલ આવે છે? 3 જ ઉપમાઓ છે. કઈ કઈ? તો કે ભૂમિ એટલે કે ભૂમિ, યસ્ય એટલે કે જેમના, પ્રમા એટલે કે યથાર્થ જ્ઞાનનું સાધન છે. એક વસ્તુથી જ્ઞાન મેળવવાનું સાધન. બરાબર? એક ઉપમા થઈ. બીજું તો કે અંતરિક્ષમ ઉદરમ એટલે કે અંતરિક્ષ જેનું પેટ છે. ખ્યાલ આવે? અને ત્રીજી છેલ્લી ઉપમા શું? તો કે મૂર્ધનમ એટલે કે મસ્તક પર, દિવમ એટલે કે ધ્રુવલોકને, સ્વર્ગલોકને, ચક્રે એટલે કે ધારણ કરેલો છે તેવા જ્યેષ્ઠ બ્રહ્માને નમસ્કાર. ભાષાંતર લખીએ કઈ રીતના થશે?
ખ્યાલ આવે છે? આ બધું ખૂબ જ ઝડપથી પૂરું કરવું હોય તો પણ કરી શકાય, પણ એમાં તમને કઈ ખબર પડે નહીં. અને છેવટે કેન્દ્ર સ્થાને તમે છો, તમને ખ્યાલ આવવો જોઈએ કે કયા સંસ્કૃત શબ્દનું આપણે કેવું ગુજરાતી કરેલું છે. ખ્યાલ આવે છે? પહેલો શ્લોક જે છે આ પ્રમાણેનું ભાષાંતર થશે. ખ્યાલ આવે છે? શું ભાષાંતર કરેલું છે? શબ્દસર એક વખત જોઈએ. ભૂમિ એટલે કે ભૂમિ, યસ્ય એટલે જેમના, પ્રમાણ યથાર્થ જ્ઞાનનું સાધન છે. અંતરિક્ષમાં એટલે કે અંતરિક્ષ જેમનું, ઉદરમાં પેટ છે. યસ્મિન જેમણે, મૂર્ધનમાં મસ્તક પર, દીવમ ધ્રુવલોકને એટલે કે સ્વર્ગલોકને, ચક્રે ધારણ કરેલો છે. તસ્મે તેમાં, જ્યેષ્ઠાય એટલે કે જ્યેષ્ઠ, બ્રહ્મણે એટલે કે બ્રહ્માને, નમઃ શું થશે? નમસ્કાર. આ પહેલો શ્લોક જે છે, પહેલો મંત્ર, પહેલા કાવ્યનો વેદામૃતમનો એ પૂરો થયો. બરાબર? તમારે પ્રયાસ એ કરવાનો છે કે પાઠ્યપુસ્તક સામે રાખવું, આ પ્રમાણે નોટબુકમાંથી જોઈને નહીં. આ શ્લોકનું, આ મંત્રનું ભાષાંતર તમને ક્યારે આવડું ગણાય? તો કે ખાલી તમે પાઠ્યપુસ્તકમાંથી આ શ્લોકનું ભાષાંતર કરી શકો કયા પ્રમાણે? આ પ્રમાણે, અન્વય પ્રમાણે, ત્યારે એ તમને શ્લોકનું ભાષાંતર આવ્યું કહેવાય. બરાબર? બાકી ગોખી નાખો તમે એમના, તો તમને ખબર નહીં પડે કે પ્રમા શબ્દનો અર્થ શું થાય. ખ્યાલ આવે? એટલે તમારે આ પ્રમાણેનું ભાષાંતર પાકું કરવાનો પ્રયાસ કરો. આ લેક્ચરમાં આપણે ખાલી એનો વિષય પ્રવેશ અને એક શ્લોક જે છે એની જ માત્ર ચર્ચા થઈ છે. પહેલા શીર્ષક અંતર્ગત આપેલું પ્રણમાંજલિ છે એનો એક જ મંત્ર. બરાબર? એટલે પ્રણમાંજલિ શીર્ષકને આજે આપણે પૂરું કરીએ અને એનો બીજો મંત્ર છે ને એનું અનુવાદ જોઈએ. આ જ પ્રમાણે શું અનુવાદ થશે એમ જો.
બીજો મંત્ર છે એ પણ સાવ સહેલો અને સરળ છે. આમાં તો શબ્દાર્થ પણ ઓછા આવશે. બીજા મંત્રનો અન્વય શું થશે? તમે પાઠ્યપુસ્તકમાં જોશો ને એટલે આ શબ્દો તમારે એમાં ગોતવા પડશે, કેમ કે આ બધા શબ્દો મેં સંધિ છૂટી પાડીને લખેલા છે. આ શબ્દો તમે સરળતાથી બોલી શકશો. સંસ્કૃત શબ્દો છે ને એ તમે સરળતાથી બોલી શકશો. પાઠ્યપુસ્તકના જે સંસ્કૃતના શબ્દો છે એ કદાચ બોલવામાં પણ તકલીફ પડે એવું બને. સમજવાની વાત એક બાજુ રહી, બરાબર, બોલવામાં કદાચ તકલીફ પડે એવું પણ બની શકે. એટલી સંધિ ભેગી કરીને શબ્દો આપેલા છે, બરાબર. પણ આપણે સમજવાનું છે એટલા માટે દરેક શબ્દો અલગ કરીને છૂટા પાડીને સંધિ છોડીને અહીંયા લખેલા છે. શું લખેલું છે? તો કે સૂર્ય એટલે સૂર્ય, ચ અને પુનર્નવઃ ફરી ફરી થનારો, ફરી ફરી નવીન થનારો, ચંદ્રમા એટલે કે ચંદ્રમા, યસ્ય ચક્ષુઃ, યસ્ય એટલે કે જેમના, અને ચક્ષુઃ એટલે કે નેત્રો છે, યસ્મે જેમણે, અગ્નિમ એટલે કે અગ્નિને, આસ્યમ એટલે કે મુખ, ચક્રે એટલે કે બનાવ્યું છે અથવા તો ધારણ કર્યું છે. છેલ્લી લીટી તો સરખી જ હતી. તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તેવા જ્યેષ્ઠ બ્રહ્માને નમસ્કાર. શબ્દાર્થ જોઈએ. ક્યાં અઘરા શબ્દો છે? તો કે પુનર્નવઃ, ત્રણ શબ્દાર્થ છે ખાલી. સૂર્ય એટલે કે સૂર્ય, ચ એટલે કે અને, પુનર્નવ એટલે ફરી નવીન થનારો, ચંદ્રમા એટલે કે ચંદ્રમા, યસ્ય ચક્ષુઃ જેમના નેત્રો છે, યસ્મે એટલે કે જેમણે, અગ્નિમ એટલે કે અગ્નિને, આસ્યમ ચક્રે પોતાનું મુખ બનાવ્યું છે, તસ્મે જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ, તેવા જ્યેષ્ઠ બ્રહ્માને નમસ્કાર. ભાષાંતર જોઈએ. ખ્યાલ આવે છે? સૂર્ય એટલે કે સૂર્ય, ચ અને પુનર્નવ, પુનર્નવ ફરી નવીન થનારો, ચંદ્રમા એટલે કે ચંદ્રમા, યસ્ય એટલે કે જેમના, ચક્ષુ જેમના ચક્ષુ એટલે કે નેત્રો છે, યસ્મે જેમણે, અગ્નિમાં એટલે કે અગ્નિને, આસ્યમ ચક્રે પોતાનું મુખ બનાવ્યું છે, તસ્મે તેવા, જ્યેષ્ઠાય એટલે કે જ્યેષ્ઠ બ્રહ્માને, જ્યેષ્ઠાય શબ્દ છે એનું ગુજરાતી શું થશે? જ્યેષ્ઠ.
તેવા જ્યેષ્ઠ, જ્યેષ્ઠાય એટલે જ્યેષ્ઠ, બ્રહ્મણે એટલે કે બ્રહ્માને, નમઃ એટલે કે નમસ્કાર. આ પ્રમાણે પેલા અને બીજા મંત્રનું ભાષાંતર થશે. સાવ સહેલું છે, ખૂબ જ સરળતાથી યાદ રાખી શકાય એવું છે, પણ અન્વય આ પ્રમાણે શબ્દો છૂટા પાડીને તમે કરશો તો એ ખૂબ જ સહેલું પડશે. આશા રાખું કે પેલો અને બીજો મંત્ર છે એનું ભાષાંતર સંસ્કૃત શબ્દો સહિત તમને સમજાણું હશે. ભાષાંતર ગોખતા નહીં, સંસ્કૃત શબ્દોથી પરિચિત થવાનો પ્રયાસ કરજો. ખ્યાલ આવે છે? નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે આગળના જે મંત્રો છે એ સમજવાનો પ્રયાસ કરશું. આગળના વિડિયો લેક્ચરમાં મળશું, ત્યાં સુધી ધન્યવાદ.